નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1931મો એપિસોડ અને 1931મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે તમારા બાળકો ઝેર ખાય છે. જી હા, આ કાર્યક્રમની આ મુદ્દાને તમામે સમજવો જરૂરી છે. આપણા બાળક આપણા પણ આરોગ્યને ધ્યાનમાં રાખીએ. બીજો મુદ્દો છે સ્પાના ખેલમાં મિલકતની જપ્તી. જી હા, અનેક ઠેકાણે સ્પાની અંદર કયા પ્રકારના ખેલ ચાલે છે, કયા પ્રકારના ગેરકાનૂની કાર્યો થાય છે, તેની સામે ભાવનગર પોલીસે દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી કરી છે ને એ કાર્યવાહીને સમજવી છે. અને ત્રીજો મુદ્દો છે જંગલી જાનવર જંગલમાં જ રહે. છેલ્લા કેટલાક સમયથી જંગલી જાનવર, તેમાં પણ સિંહ અને તેનાથી પણ વિશેષ દીપડા જે જંગલની બહાર શિકારના શોધમાં આવે છે, તે ન આવે તેનો તોડ સરકારે શોધ્યો છે અને તેને લગતો અમલ પણ શરૂ કર્યો છે. કયા પ્રકારનો અમલ થઈ રહ્યો છે, કેવી રીતે એનો તોડ મળ્યો છે, એ જાણવું છે. પણ શરૂઆત આપણા તમામ અને આપણા સંતાનોના આરોગ્યના સૌથી મહત્વના મુદ્દાથી. ફાસ્ટ ફૂડના જમાનાની અંદર આજકાલ આપણને તમામને પડીકા ખાવાનો શોખ લાગ્યો છે. 5-10 રૂપિયામાં બજારમાં પડીકા મળે, થોડીક પણ ભૂખ લાગી આપણે 5-10 રૂપિયાનું પડીકું ખાઈ લઈએ છીએ. અને ટેસ્ટી અને ચટાકેદાર પણ એટલું હોય છે કે આપણને વારંવાર એ ખાવાની લાલચ થાય છે. બીજી તરફ બાળકો માટે આ સૌથી વધુ આદત ગણવી હોય તો આદત અને વ્યસન ગણવું તો વ્યસન આ પડીકાઓનું થઈ ગયું છે. આકર્ષક કલર, આકર્ષક પેકિંગ અને ચટપટો ટેસ્ટ બાળકને આ પડીકા ખાવા સતત આકર્ષિત કરે છે. આપણે તમામ લોકોને એમ છે કે તેનાથી ભૂખ જાય છે. આપણે તમામ લોકો એને પૌષ્ટિક સમજીએ છીએ, પણ હકીકત બીજી પણ હોય છે. હું તમામ બ્રાન્ડની વાત નથી કરતો, પરંતુ જે તપાસમાં સામે આવ્યું છે, અમદાવાદ મહાનગરપાલિકાની એક અદ્ભુત મુહિમમાં જે સામે આવ્યું છે તેની વાત કરું છું. અમદાવાદ મહાનગરપાલિકાએ આ અઠવાડિયામાં જ કેટલાક ઠેકાણે છાપેમારી કરી. તેમને જે જાણકારી મળી હતી, જે રિપોર્ટ્સ મળ્યા હતા, તેના આધાર પર 17 તારીખે આ તપાસ શરૂ થઈ અને આરોગ્ય વિભાગે ખાસ કરીને જે ટ્રેડર્સ છે, જે સ્ટોકિસ્ટ છે, જે ડિસ્ટ્રીબ્યુટર છે, તેમના તે તપાસ કરી અને એ પૈકીના એક ડિસ્ટ્રીબ્યુટર અમરાઈવાડી વિસ્તાર જે અમદાવાદનો છે, ત્યાં અમન ટ્રેડર્સ, અને ત્યાં દરોડા કર્યા. આપ એની કાર્યવાહીના દ્રશ્યો જોઈ શકો છો. ચોંકાવનારો ખુલાસો થયો છે. કટોરી, પોપકોર્ન અને ચોકલેટ સહિતની ખાદ્ય વસ્તુઓ જે પડીકામાં મળે છે, તેમાં પ્રાથમિક રીતે ધ્યાનમાં આવ્યું છે કે પ્રતિબંધિત કેમિકલ ડાયઝનો ઉપયોગ તેની અંદર થાય છે. તેનું ધૂમ વેચાણ પણ થઈ રહ્યું છે. વધુ તપાસ કરવા માટે આ જે કંપની જે મેન્યુફેક્ચરિંગ કરે છે, તેના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, ત્યાં પણ તપાસ થઈ, ત્યાં પણ છાપેમારી થઈ, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા એ સિદ્ધપુરના આરોગ્ય વિભાગને સત્તાવાર જાણ કરી અને ફૂડ વિભાગે અહીંયા તપાસ કરી સેમ્પલ લીધા છે અને હાનિકારક જે નાસ્તો ગણીએ છીએ આપણે, જે પડીકા કહીએ છીએ, એનો કેટલોક જથ્થો સીઝ પણ કર્યો છે. અને જ્યાં પણ આ પ્રોડક્ટ્સનું વિતરણ થાય છે તે તમામ સ્થળોને સીલ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. આ ગંભીર બાબતે રાજ્ય સરકારને પણ વાકેફ કરવામાં આવી છે. જે કાર્યવાહી જે કંપની હતી, એ કંપનીનું નામ હતું ધારીવાલ ફૂડ્સ. આ એકમમાં અચાનક દરોડો પાડ્યો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે. તો અત્યંત લોકપ્રિય થઈ ગયેલી પ્રોડક્ટ બચ્ચો કા પાસ્તા, ફ્રાઈ મસાલા, સિઝનિંગ મસાલા, પાસ્તા મસાલા, રિંગ ફ્રાઈમ્સ અને રિફાઇન્ડ પામોલિન તેલ સહિત 7 જેટલા શંકાસ્પદ પદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી અંતર્ગત 1,24,000ની કિંમતનો 1 ટન કરતાં પણ વધુ જથ્થો તેમજ બચ્ચો કા પાસ્તા, નામ પર તો જુઓ કેટલું અદ્ભુત નામ રાખ્યું છે, કારણ કે પાસ્તા પીઝાનો આજે ટ્રેન્ડ ચાલે છે. તો બચ્ચો કા પાસ્તાના
792 પેકેટ સીલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના કહેવા પ્રમાણે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કાર્યવાહી ચોક્કસથી થશે. જો કે આપણે તમામ લોકો જાણીએ છીએ ભાસ્કરની વેબસાઇટ છે અને દિવ્ય ભાસ્કરે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં શાળાઓ નજીક, કારણ કે આપણે તમામ લોકો જાણીએ છીએ શાળાઓની બહાર નાની નાની દુકાનો પણ હોય છે, લારી પણ હોય છે અને ત્યાં આ પ્રકારના પેકેટ્સ વેચાતા હોય છે અને જ્યાંથી જેની વધુ ડિમાન્ડ છે તેવા 8 સૌથી ફેમસ પડીકા ખરીદ્યા અને તેની તપાસ દેશની પ્રતિષ્ઠિત લેબોરેટરી CERC એટલે કે કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર ત્યાં કરાઈ. તો CERC એ કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન 2011ના માપદંડોને ધ્યાને લઈ તેના આધારે સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું છે, જેમાં બાળકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી અલગ અલગ પેરામીટર્સ પર પ્રોડક્ટ ચકાસણી કરવામાં આવી. તો દરેક પેકેટમાં નિયત મર્યાદા કરતાં 3 થી 5 ગણું વધારે સોલ્ટ અને ફેટ જોવા મળ્યું છે. એક પ્રોડક્ટમાં તો શુગરનું પ્રમાણ પણ વધુ જોવા મળ્યું છે. આ ઉપરાંત આ પડીકાઓમાં એડેક્ટિવ્સ, પ્રિઝર્વેટિવ અને ન્યુટ્રીલાઇઝર્સ કલર ફ્લેવર્સ પણ હતા, જેના કારણે, કેમ કે એડેક્ટિવ હોય છે, હું જે શરૂઆતમાં બોલ્યો હતો તેમ, તેના જ કારણે બાળકોને આવા પડીકાની લત લાગે છે, જેના કારણે નાની ઉંમરે એસિડિટી, ઓબેસિટી, આપણે તમામ લોકો જાણીએ છીએ, મેદસ્વીપણાથી આપણે તમામ લોકો પરેશાન છીએ. બ્લડ પ્રેશરની પણ સમસ્યા થાય છે. બ્લડ શુગરની અંદર એનું લેવલ જે છે તેમાં વધઘટ થાય છે અને તેની બાળકના બ્રેન પર અસર થાય છે અને એ પણ જાણીએ છીએ કે બાળકોને ગેસની સમસ્યા થાય છે, પથરીનું પણ જોખમ વધી શકે છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દાને સમજવો જરૂરી છે. કોઈ કંપની કે કોઈ બ્રાન્ડના વિરોધમાં આ મુદ્દો નથી, પણ જે પ્રોડક્ટ જે આપણે ખાઈ રહ્યા છીએ તે ખરેખર હેલ્ધી છે કે નહીં, પૌષ્ટિકવાળી તો વાત હું કરતો જ નથી, ખાદ્ય છે કે નહીં તેની વાત કરવા માગું છું અને તેને સમજાવવા માગું છું. કેટલાક દ્રશ્યો એ છાપેમારીના છે તો કેટલાક દ્રશ્યો સાંકેતિક છે, જે અમે અને વિઝ્યુલાઇઝ કરીને આપ તમામ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આ જ ચર્ચા કરવા માટે ડૉક્ટર ઇમરાનભાઈ પટેલ બાળ રોગોના નિષ્ણાત છે અને તેમની માસ્ટરી છે નાના બાળકોને પ્રેમથી પટાવી રમતા રમતા ઇન્જેક્શન આપવાની. ડૉક્ટર તેજસ શાહ આરોગ્ય અધિકારી છે AMCના અને ડૉક્ટર આનંદિતા જેઓ CEO છે CERCના. મેમ આપની પાસે અને ઇમરાનભાઈ આપની પાસે આવ્યું એ પહેલાં AMCના જે આરોગ્ય અધિકારી છે તેમની સાથે વાત કરી લઉં. ડૉક્ટર તેજસ, આ જે ફાસ્ટફૂડના પડીકા જે તૈયાર આવે છે તેની જે ચકાસણી થઈ તેમાં કયા પ્રકારની ગેરરીતિ ધ્યાનમાં આવી, કયા પ્રકારના બાળકો માટે હાનિ કરતા પદાર્થો અંદર વપરાતા હતા, તપાસમાં શું સામે આવ્યું? એકચ્યુઅલી લગભગ 10-15 દિવસ પહેલાં કોર્પોરેશન જ્યારે રૂટીન સર્વેલન્સ કામગીરી કરવામાં આવે છે એમાં બાપુનગર વિસ્તારમાં એક રિટેલરને ત્યાંથી પાસ્તા નામનું એક પેકેટ જે પડીકું હતું, બચ્ચો કા પાસ્તા નામનું, એનું સેમ્પલ લેવામાં આવ્યું. એ સેમ્પલમાં એનાલિસિસ કરતાં ખબર પડ્યું કે એમાં ડાઈ કલર છે. સો કોર્પોરેશન દ્વારા જે તે યુનિટ સામે તો કાર્યવાહી કરવામાં આવી, પણ અમારો હેતુ બેઝિકલી આ એનું યુનિટનું ડિસ્ટ્રીબ્યુશન અમદાવાદમાં ક્યાંથી થાય છે, એનું મેન્યુફેક્ચરર ક્યાં છે એ તપાસવાનો હતો. તો તપાસ દરમિયાન ખબર પડી કે અમરાઈવાડીમાં શિવાનંદ નગર કરીને એક જગ્યા છે, ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં આ જે પ્રકારના પડીકા છે જે 5 રૂપિયામાં વેચાતા હોય છે ઘણી જગ્યાએ, એના ત્યાંથી લગભગ 75,000 પેકેટ્સ એટલે કે 1500 કિલો જથ્થો એના ત્યાંથી મળી આવ્યો અને એ તમામ જથ્થો કોર્પોરેશન દ્વારા સીઝ કરવામાં આવ્યો, યુનિટને સીલ કરવામાં આવ્યું. અને કાલે ને કાલે જ જે મેન્યુફેક્ચરિંગ યુનિટ દ્વારા એના જો આ માહિતી લીક થાય અને જો ઇન્ફોર્મેશન કોઈને મળે તો મેન્યુફેક્ચરિંગ યુનિટ એનું પ્રોડક્શન અથવા માલ સગે વગે કરે. એટલે કાલે ને કાલે રાજ્ય સરકારમાં જાણ કરવા આવી અને રાજ્ય સરકાર દ્વારા પણ એ જ જગ્યાએ તેમના વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે, ત્યાં પણ કાર્યવાહી કરવામાં આવી. અને હાનિકારકની વાત કરીએ તો જે ડાઈ કલર છે ટોટલી નોન પરમિટેડ છે, એટલે સેમ્પલ અનસેફ કહેવાય. એટલે ટૂંકા ગાળા માટે જે કહ્યું તો એલર્જીક રિએક્શન, અસ્થમા અને એ પ્રકારના ઇન્ડાઇજેશન, ડાયરિયા, વોમિટિંગ, નોઝિયા એ પ્રકારના રિએક્શન્સ આવતા હોય છે. અને લાંબા ગાળે લીવર ઉપર, કિડની પર, રેડ બ્લડ સેલ્સ ઉપર અને અમુક કિસ્સાઓમાં કેન્સર, કાર્સિનોજેનિક એજન્ટ હોય તો એની ગંભીર અસરો પણ જોવા મળતી હોય છે. કેમ કે ફાસ્ટ ફૂડનો જમાનો છે ડૉક્ટર સાહેબ, અને તમામ લોકો, બાળકો જે તમામ લોકો
પડીકા લઈને સમય પાસ કરતા હોય છે અથવા પેટ ભરતા હોય છે ટેમ્પરરી. આ સંજોગોમાં તમારો અનુભવ શું કહે છે, ખાસ કરીને બાળકોને લઈને આ પ્રકારના પડીકા ખાવાની આદતથી બાળકોને દૂર રાખવા કેટલા જરૂરી છે? બહુ જ સારો ક્વેશ્ચન છે કે અત્યારે જે સમાજમાં પ્રિવેલન્ટ થઈ રહ્યું છે કે બાળક રોતું હોય, અને ખાસ કરીને શ્રમજીવી વર્ગની વાત કરીએ કે મિડલ ક્લાસની પણ વાત કરીએ, ઘણી કિસ્સામાં મને ખાસ કરીને ચિંતા છે કે જે શ્રમિક વર્ગના લોકો હોય છે, અને મેં ઘણી જગ્યાએ જોયા છે કે એમને કદાચ ના પોસાતું હોય તો આ પ્રકારના સસ્તા જે પેકેટ્સ હોય છે એ બાળકને એકવાર આપી દે ને બાળક એને કન્ઝ્યુમ કરે, અને જે એને કન્ઝપ્શન થાય અને એને કારણે અમુક લોકો જે કહેવાય કે તદ્દન 5 રૂપિયા જેવી નજીવી કિંમતમાં બનાવે એટલે આપણે સમજી શકીએ છીએ કે એમાં ચોક્કસપણે મિલાવટ હોય, અને આ પ્રકારે જે ત્વરિત લાભ લઈ લેવાનો લોકોની જે માનસિકતા છે અમુક લોકોની, અને એને કારણે બાળકોનું આરોગ્ય જોખમાય છે. એટલે અને એ બી આપણે કહીએ છીએ કે જે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે, એ હેલ્થ માટે હાનિકારક જ છે. અને ઘણા કિસ્સાઓમાં બાળકોને તો ભાવતું જ હોય છે આ બધું, પણ ખાસ કરીને પેરેન્ટ્સે ચેતવાની જરૂર છે કે જ્યાં બને ત્યાં સુધી આ પ્રકારના પડીકાઓનો જે ચલણ વધતું જાય છે, અને એ સસ્તું તૈયાર ફૂડ નાસ્તામાં પણ ઘણીવાર આપણે જોઈએ છીએ કે આ નાસ્તાના સ્નેક્સના પેકેટ આપી દે છે. સો એ પણ ઘણું ખોટું છે, અને બધાએ ચેતવું જોઈએ, અને આનો ઉપયોગ બને ત્યાં સુધી ના કરું છું કે મતલબ આપણા જનરેશનમાં જે હતું કે ભાઈ જે ગરમ નાસ્તો બનાવીને પણ આપણને ઘરનો નાસ્તો મળતો હતો, અને હવે આ જે ચલણ વધતું જાય છે એ ખોટી દિશામાં જઈ રહ્યું છે. અને એ તમામ માતા પિતાએ તમામ લોકોએ આ ચેતવાની જરૂર છે, અને કોર્પોરેશન તો ચોક્કસ આવું બધું ધ્યાનમાં આવે તો એની અમે ગંભીરમાં ગંભીર પગલાં લેશે. અને આપના માધ્યમથી જે લોકો આ વ્યવસાયમાં સંડોવાયેલા હોય એમને ચેતવણી છે કે અમારી પાસે પણ અલગ અલગ જગ્યાએથી માહિતી આવે છે, અને અમે કોઈ પણ લોકોને છોડવાના નથી. અને આ કિસ્સામાં પણ જે મેન્યુફેક્ચરર છે અને જે ડિસ્ટ્રીબ્યુટર છે બંનેની સામે કોર્ટ રહે કાર્યવાહી થઈ અને ગંભીરમાં ગંભીર મોટામાં મોટી સજા થાય એ અમારો પ્રયત્ન રહેશે. કેમ કે આ તો એક ડિસ્ટ્રીબ્યુટર અને એક કંપનીનું ધ્યાનમાં આવ્યું, પણ અનેક પ્રકારની બ્રાન્ડ અથવા તો બ્રાન્ડ સિવાયના પણ આ જ પ્રકારના પડીકા વેચાય છે. આ સંજોગોની અંદર અમદાવાદ મહાનગરપાલિકા ખાસ કરીને બાળકોનું સ્વાસ્થ્ય ન જોખમાય તેને લઈને કયા પ્રકારનું અભિયાન હવે આગળ વધારવા માગે છે? અમે અત્યારે છે ને જે સેમ્પલિંગની વાત કરીએ, બહુ મોટા પ્રમાણમાં ફૂડ પ્રોડક્ટ્સ વેચી રહી છે, જેમાં પડીકાઓ છે કે જે અને અલગ અલગ પ્રોડક્ટ છે. સો જે કોર્પોરેશનનું ફૂડ વિભાગ છે FSSAI એક્ટ અંતર્ગત કામગીરી કરે છે. જો જે અંડર ધ એક્ટ સેમ્પલ લેવાના હોય છે તો એક થોડીક લાંબી પ્રોસિજર છે, તો સર્વેલન્સ સેમ્પલ મોટા પ્રમાણમાં લઈ શકાય છે. જે આ વસ્તુ બી જે પકડાઈ કે એમાં સિંગલ સેમ્પલ લેવો છે એટલે પ્રારંભિક તબક્કે અમને ખબર પડી જાય. સો જેટલી બી પ્રોડક્ટ્સ છે એ તમામ પ્રોડક્ટ્સોના અમે લોકો એક મુહિમ તરીકે સિંગલ સર્વેલન્સ સેમ્પલ લઈ લીધું, અને જ્યાં જ્યાં આ પ્રકારનું કંઈ પણ મળે તો એમાં ડિસ્ટ્રીબ્યુટર અને મેન્યુફેક્ચરર, અમારો ટાર્ગેટ એક નાનકડી દુકાનવાળા નહીં રહે, જે મેન્યુફેક્ચરર અને ડિસ્ટ્રીબ્યુટર જ અમારો ટાર્ગેટ છે. આપ શું માનો છો, આજે 5-10 રૂપિયામાં પડીકા વેચાય છે તેનાથી ખાસ કરીને બાળકો કેમ એટ્રેક્ટ થાય છે? આ બધા કંપનીવાળા કેવી રીતે બાળકોને લલચાવે છે, પડીકા ખાવાની આદત પાડે છે? શું એટ્રેક્ટિવ પેકિંગ હોવું અને કલર એ પ્રકારના દેખાવા, ફ્લોરોસન્ટ કલરવાળા પેકિંગ હોવા એ પણ જવાબદાર ફેક્ટર છે? એક તો આપણે જાણીએ છીએ કે બાળકોને આવું ફાસ્ટ ફૂડ ને તીખું ચટપટું ખાવાની મજા આવતી હોય છે, અને પડીકું જ એવું એટ્રેક્ટિવ બનાવે ને. હવે 5 રૂપિયાની પ્રોડક્ટ, ટોટલ કિંમત 5 રૂપિયા, કોથળી હોય એને પેકિંગ કરે, ડિસ્ટ્રીબ્યુશન થાય તે રિટેલર સુધી પહોંચે, રિટેલર સુધી 5 રૂપિયામાં વેચે છે. એટલે જો આમાં શક્યતા એવી રહી છે કે તેલ ખરાબ વાપરતા હોય, પ્રોડક્ટ ખરાબ વાપરતા હોય, ઘણું બધું ઇશ્યુઝ આમાં આવી શકે છે. અને લોકોને એટ્રેક્ટિવ મતલબ અંદર જ્યારે કે પડીકું હોય, પડીકું ઉપર છોટા ભીમનો ફોટો લગાવી દીધો, કંઈ બીજો ફોટો લગાવી દીધો, તો આ બાળકોની માનસિકતા પર ડાયરેક્ટ ટાર્ગેટ કરવા પ્રયત્ન કરે છે, અને સામે કોમ્પ્રોમાઇઝ પ્રોડક્ટમાં થાય છે. એટલે
આ એક વ્યવસ્થા એવી છે કે અમુક લેભાગુ તત્વો જે આ કરી રહ્યા છે અને એને કારણે બાળકો એટ્રેક્ટ થાય છે અને આ એમનું પ્રોડક્ટ વધારે વેચાય છે, તો એ થઈ રહ્યું છે અહીંયા. ન માત્ર એએમસી પણ તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામીણ વિસ્તારમાં પણ આ ચકાસણીની તપાસ કરવી જરૂરી છે. ડૉક્ટર ઇમરાનભાઈ, આપની પાસે આવું ને જાણું કે એની શું આડઅસર થાય છે બાળક ઉપર, સ્વાસ્થ્ય ઉપર, પણ એ પહેલાં આનંદિતાબેન સાથે વાત કરી લઉં. ડૉક્ટર આનંદિતાબેન, આપ તો આ સંસ્થા સાથે જોડાયા છો જે તમામ પ્રકારના સેમ્પલોનું વિશ્લેષણ કરે છે. આપ લોકોનું વિશ્લેષણ કયા પ્રકારનું રહ્યું છે, કયા પ્રકારની સ્થિતિ ખરા અર્થની અંદર જોવા મળે છે? ન માત્ર એએમસીએ કરેલી કાર્યવાહી, પણ જેટલા પણ આ પ્રકારના ફાસ્ટફૂડ અથવા પડીકા આવે છે એમાં કયા પ્રકારનું એ મટીરિયલ ધ્યાનમાં આવે છે જે સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે? થેન્ક યુ રોનકભાઈ. અને સૌથી પહેલાં તો મારી શુભેચ્છાઓ એબીપી અસ્મિતાને, માય કોમ્પ્લિમેન્ટ્સ કે આવા એક ઇમ્પોર્ટન્ટ જરૂરી મુદ્દાને તમે ઉજાગર કર્યો છે અને તમારા માધ્યમથી મારે વાલીઓને અને છોકરાઓને એક સંદેશો પાઠવવો છે કે આ જે ટાઈપને અમે લોકો જે સ્ટડીઝ કરતા હોઈએ છીએ, પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ કહેવાય, આ જે પેકેજ્ડ ફૂડ જે છે, ફાસ્ટ ફૂડ છે, તો એમાં ઘણા બધા એવા કેમિકલ અમને જોવા મળ્યું છે જે સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે. સૌથી પહેલાં તો હાઈ ફેટ, સોલ્ટ, શુગર, ઘણા એવા પેકેટ્સ છે જેમ કે બ્રેકફાસ્ટ સિરિયલ્સ જે આજકાલ બહુ જ પોપ્યુલર છે, એમાં 200 ગણું વધારે શુગરની માત્રા જોવા મળે છે. હેલ્ધી ગણાતા ઇન્સ્ટન્ટ સૂપની જે પડીકાઓ છે એમાં સોલ્ટની માત્રા બી બહુ જ વધારે હોય છે. અને આ જે ચટપટી જેની આપણે અત્યારે વાત કરીએ છીએ, નાસ્તાઓ જે છોકરાઓમાં બહુ જ પોપ્યુલર છે, એમાં પણ હમણાં રિસન્ટલી અમે ઘણા બધા આવા પ્રોડક્ટ્સની ટેસ્ટિંગ કરી અને એમાં 5 ટાઈમ્સ મોર NINની જે લિમિટ્સ છે, જે માત્રા છે, હાઈએસ્ટ લિમિટ કરતાં 5 ટાઈમ્સ મોર, 5 ગણા વધારે ફેટ ને સોલ્ટ જોવા મળ્યું છે. હવે એ NCDs એટલે નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ જેમ કે ઓબેસિટી છે અથવા તો ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન, હાર્ટની ડિઝીઝ, તો નાના છોકરાઓમાં જ જો ઓબેસિટી થઈ જાય તો આગળ જતાં એવા બાળકો જ સસેપ્ટેબલ થઈ જાય હાર્ટ ડિઝીઝ માટે અથવા તો ડાયાબિટીસ માટે, અથવા તો એ રીતે દે બીકમ ઓબીસ ટીન્સ, ટીનેજર્સમાં પણ એની અસર જોવા મળે. એટલે હાઈ ફેટ, સોલ્ટ, શુગર, HFSS ફૂડ અમે એને કહીએ છીએ, એ અલ્ટ્રા પ્રોસેસ ફૂડમાં જોવા મળે છે. ટ્રાન્સ ફેટ હોય છે, એમાં જે પામોલેન અને વનસ્પતિ તેલનું વ્યવહાર હોય છે, એનાથી પણ ખરાબ ફેટ્સ જે કહેવાય, જે LDL ફેટ્સ હોય અથવા તો ટ્રાન્સ ફેટ્સ હોય, એનો પ્રમાણ વધારે હોય છે. વધતા ઇન્ડિયા આજે ડાયાબિટીસ કેપિટલ ઓફ ધી વર્લ્ડ તો થઈ જ ગયું છે. હવે NCDs એટલે નોન કમ્યુનિકેબલ ડિઝીઝ તરફ બી જે પહેલાં પાશ્ચાત્ય દેશોમાં વધારે જોવા મળતું, તો એ હવે ઇન્ડિયા હવે એ રાહ ઉપર ચાલી પડ્યો છે અને એમાં બાળકોને સૌથી મોટામાં મોટા નુકસાન છે. બીજું, હાઈ ફેટ, સોલ્ટ, શુગર વધતા એમાં એડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ, ન્યુટ્રીલાઇઝર્સ, ઇમલ્સિફાયર્સ ની પ્રમાણ પણ બહુ જ વધારે જોવા મળે છે. આ બધી એક કેમિકલ કોકટેલ જેવી વાત છે. આપણે એને ફૂડ કહી જ ના શકીએ એકચ્યુઅલી, તો એને એક કેમિકલ મિશ્રણ જ કહેવાય. એને ફૂડ કોને કહેવાય? જેને ન્યુટ્રિશન આપે, જે ફૂડ જે હોલ ફૂડ્સ છે, ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, આપણે પહેલાં જે ગરમ નાસ્તો ઘરે બનાવતા હતા એમાં બેલેન્સ્ડ ન્યુટ્રિશન મળે આપણને. કાર્બોહાઈડ્રેટ, ફેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, ડાયટરી ફાઈબર. પણ આ જે પડીકાઓ છે એમાં જરાય ન્યુટ્રિટિવ જે ગુણવત્તા છે એ ન્યુટ્રિશન એમ્પ્ટી છે એક રીતે કહેવાય, અને કેમિકલની કોકટેલ છે. વધતા બહુ જ એટ્રેક્ટિવ બનાવવામાં આવે છે, પેકેજિંગ એવી છે, એડવર્ટિઝમેન્ટ્સ એવી રીતે છોકરાઓને ટાર્ગેટ કરીને કરવામાં આવે છે, અને પિયર પ્રેશર, અને એમાં એવો બધા તત્વો હોય છે જેનાથી
છોકરાઓ ટેવાઈ જતો હોય છે. એ લોકોને એક ડોપામિન કિક મળતી હોય છે, શુગર રશ મળતું હોય, એનર્જી ડ્રિંક્સ, શુગરી ડ્રિંક્સ આજકાલ તમે જુઓ છો છોકરાઓમાં બહુ પોપ્યુલર છે. તો એ લોકો એમાં એડિક્ટ થઈ જાય અને વારંવાર જીદ કરે ખાવાની અથવા તો ખરીદવાની, અને એમાં ઘણી બધી આડઅસર હોય છે. હમણાં અમે CERCમાંથી એક ઓબ્ઝર્વેશનલ ટિફિન સર્વે 500 છોકરાઓની ટિફિન સર્વે પણ કરી. એમાં સામે આવ્યું કે ઇવન ડ્યુરિંગ લંચ ટાઈમ ઘણા લોકો લંચ બોક્સમાં આવા પડીકા જ લઈને આવતા હોય છે, પાસ્તા કા નાસ્તા અથવા તો આ રીતનું ચટપટિયું ચિપ્સ, ફ્રાયમ્સ, અને એમાં હમણાં જ કલર્સ બહુ જ વધારે પડતું. ઇનફેક્ટ ઘણા બધા હમણાં જે અમારે રિસન્ટ ટેસ્ટ થઈ એમાં એડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ, ન્યુટ્રલાઇઝર્સ ને એ બધું તો હતું જ, હાઈ ફેટ સોલ્ટ શુગર હતું, અને કલર્સ જે તમે હમણાં જ વાત કરતા હતા. તો એનાથી બહુ જ ઇનફેક્ટ આજકાલ છોકરાઓમાં ADHD, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર બહુ જ વધી ગયું છે. એક ન્યુરોલોજીકલ, એક બિહેવિયરલ ચેન્જ જોવા મળે છે. છોકરાઓ ઇરિટેબલ થઈ જાય, એ લોકોની એટેન્શન સ્પેન ઓછી થઈ ગઈ છે, ભણવામાં એની એ લોકોને એનાથી અસર પડે છે. કલર્સ અને આ બધા જે કેમિકલ કોકટેલની મેં વાત કરી એનાથી સ્કિન રેશિસ, એલર્જીક રિએક્શન, દમા, એસ્થમા રિએક્શન, એ બહુ જ બધી. એટલે આ એક એના માટે બહુ બધા સ્ટેપ્સ છે જે લેવા જોઈએ. અને ઘણા જે આપણે યુરોપિયન યુનિયનની કન્ટ્રીઝ છે એમાં વોર્નિંગ લેબલ્સ હોય છે આવા છોકરાઓના, જે પડીકા જે વેચાતા હોય ત્યાં કલર હોય અથવા તો આ ટાઈપની કેમિકલ કોકટેલો, તો એ ત્યાં વોર્નિંગ લેબલની પણ જોગવાઈ છે. ઇન્ડિયામાં નથી. તો ઘણી બધી મુદ્દાઓ છે. બેન, આપ જોડાયેલા રહેજો. ત્યાં સુધી હું ડૉક્ટર ઇમરાનભાઈ પટેલ સાથે વાત કરું. ઇમરાનભાઈ, તમારી તો માસ્ટરી બાળકોને પટાવવાની. નાના 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 ભૂલકાઓને મેં વિડીયો જોયા છે તમારા. વાત કરતાં કરતાં રમતા રમતા રમકડું આપીને ઇન્જેક્શન મારી દો અને બચ્ચું હસતું હોય. પણ જો તમારા કરતાં માસ્ટર આ વેપારીઓ છે, એ જ બાળક, તમે જેમને ઇન્જેક્શન આપો છો એ બાળકને તો કદાચ સમજ નથી હોતી, પણ આ જે પડીકું વેચે છે ને એ બાળકને તો થોડીક થોડીક સમજ ડેવલપ પણ થયેલી હોય છે. તમારું ઓબ્ઝર્વેશન શું રહેલું છે? જેટલા પણ કિડ્સ છે, ખાસ કરીને જે પડીકા ખાય છે, તેમને કયા પ્રકારના ડિસઓર્ડર જોવા મળ્યા છે? થેન્ક યુ રોનકભાઈ અને તમામ વ્યુઅર્સને. હું એક જ વસ્તુ પેરેન્ટ્સને સિમ્પલ લેંગ્વેજમાં કહીશ કે કોઈ પણ પ્રકારના પડીકા, એને કે જે પકડાઈ ગયા છે કે જે સસ્તા છે, કોઈ પણ પ્રકારના અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ બચ્ચા માટે હાનિકારક છે. એમાં ના પ્રોટીનની માત્રા હોય, ના ફાઇબર્સ હોય, વિટામિન્સ મિનરલ્સ તો હોય જ નહીં. બેડ ફેટ, જે મેડમ કીધું એમ સેચ્યુરેટેડ ફેટ હોય, અને એ એમ્પ્ટી કેલરીઝ આપે. અને બાળકનો જે મેઇન ગ્રોઈંગ ફેઝ છે, જેમાં એની માનસિક અને શારીરિક વિકાસ થતું હોય, ત્યારે એમને એક બેલેન્સ ડાયટ જોઈએ, જેમાં પ્રોટીન, કાર્બ્સ, ફાઇબર્સ, હેલ્ધી ફેટ્સ બધું જરૂરી છે એના ડેવલપમેન્ટ, એના વિકાસ માટે. આ પડીકાઓમાં એવું કંઈ પણ નથી. દે આર એમ્પ્ટી કેલરીઝ. બાળક, મેં કેટલાક માતા પિતાઓને એવું જોયું છે કે ખાતો નથી ને એટલે સાહેબ આપી દીધો, ખાતો નથી ને એટલે પડીકા આપી દે. પણ એ નથી સમજતા કે યસ, એક પડીકાથી ઝેર નથી ફેલાવાનું, પણ આ આદત પડી જાય અને લાંબા સમય પછી તમારા બાળકની ઇમ્યુનિટી ઉપર ઓબેસિટી થાય, હાર્ટ ઉપર ઇસ્યુ, ફેટી લીવર થાય. સોલ્ટની માત્રા આટલી આ પડીકાઓમાં હોય છે કે લિમિટ કરતાં 5 ટાઈમ્સ 10 ટાઈમ્સ વધારે હોય છે, જે કિડની પર અસર કરે. હું જોઉં છું રોજની પ્રેક્ટિસમાં કે બાળકમાં અનિમિયા છે, જમતા નથી બાળકો, આનાથી ટેવાઈ ગયા છે, વારંવાર બીમાર પડવું. પહેલે એટલી ફ્રિકવન્સી બાળકોમાં નહોતી કે મહિનામાં 3 વાર બીમાર પડે. પેટમાં દુખવાની શિકાયત કે મારું વારંવાર પેટમાં દુખે છે, સ્કૂલોમાંથી કમ્પ્લેન આવે છે કે પેટમાં દુખે છે, ઘરે લઈ જાઓ બાળકને. અને અનેકો કમ્પ્લેન્ટ્સ છે જે હું હરેક માધ્યમથી કહું છું, હરેક પેરેન્ટ્સને કહું છું. ડરાવતો નથી, પણ એટલું જરૂર કહીશ કે
તમે તમારા બાળકને પ્રેમ નથી કરી રહ્યા, આ લાંબા સમય પછી એના હેલ્થ ઉપર એટલી આડઅસર કરશે કે તમે બધા ચિંતિત અને તમે અફસોસ કરશો કે અમે શું કરીએ છીએ. ને ઇઝીલી અવેલેબિલિટી કોણ આદત પાડે છે? 6 મહિનાને સાહેબ મેં બાળકોને પણ જોયેલું છે, 6-7 મહિનાને કે માં પડીકા ખવડાવે છે, વેફર્સ ખવડાવે છે. હવે એ લોકોને ક્યાંથી નોલેજ આવી ગયું? છતાં પણ જે મોટા થાય એવી સોસાયટીમાંથી જ આદત પડે. પણ આ ઇન્ટ્રોડ્યુસ કોણ કરાવે છે? આપણે ઘરનાઓ જ પહેલે. તો પહેલે પેરેન્ટ્સને વિચારવાની જરૂર છે કે શું આ પેકેટ ફૂડ્સ છે, હવે એમાં ગમે તે ચિત્ર હોય કે ગમે એટલું સસ્તું હોય કે સારું હોય, પેકેટ અલ્ટ્રા પ્રોસેસ ફૂડ તમારા બાળક માટે હાનિકારક છે. આ તમારે સમજી જવાની જરૂર છે. એના બદલે તમે ઘરમાં ઘણું બીજી બધી પણ છે જે વસ્તુઓ તમે આપી શકો જમવા માટે. ટિફિન પણ તમે ઘરનું આપો, શું કામ પ્રોસેસ ફૂડ આપો? અને મેં કીધું કે યસ, એમાં જે એડિટિવ્સ, પ્રિઝર્વેટિવ્સ કે કલરિંગ એજન્ટ્સથી એલર્જીકના કેસીસ પણ, અસ્થમા, એલર્જીક રાઇનાઇટિસ, વારંવાર શરદી થવી, વારંવાર દમા, અસ્થમા, કફ, કોલ્ડ, આ કેસીસ પણ વધી રહ્યા છે. તો એએમસી અને હરેક ગવર્મેન્ટ ઓથોરિટી સારું કામ કરી રહ્યા છે, પણ મૂળ વસ્તુ તો એ છે કે ગ્રાહક કન્ઝ્યુમરને એને સમજવું પડશે, એને લેબલ વાંચવું પડશે, એને એ સમજવું પડશે કે અમે ખરેખર પ્રેમમાં આપી રહ્યા છે, શું એને પેટ ભરવા ખાતર આપી રહ્યા છે, કે અમે અમારા બાળકને એક ઝેર જ આપી રહ્યા છે. એવું કહીશ તો કંઈ ખોટું નથી. ઇમરાનભાઈ, તમે માત્ર ડૉક્ટર નથી પણ પેરેન્ટ્સના સંપર્કમાં આવવાવાળા પણ વ્યક્તિ છો, અને ખાસ કરીને નાના બાળકના પેરેન્ટ્સના માતાઓ ખાસ કરીને આવતી હશે. તમારી મારી માએ સવારે ક્યારેય પડીકું આપ્યું નથી. ટિફિનમાં ભૂલથી પણ પડીકું ખાતા આપણે જોયા છે, કદાચ બે ઝાપટ પડી હશે. મારા વખતે પડીકું હતું પણ નહીં. તમે આ બધાનો મળો છો, જે પણ પેરેન્ટ્સને મળો છો, એમનું કહેવું શું હોય છે? મને આશ્ચર્ય થાય છે કે સાહેબ કંઈ નથી ખાતો ને એટલે આપી દઈએ છીએ. સાહેબ માનતા નથી. હવે 2 વર્ષના કે 3 વર્ષના કે 5 વર્ષના બાળક તમારાથી નથી માનતા તો આગળ જઈને કંઈ બીજું પણ વ્યસન કરશે. તો તમે એ જ એક્સક્યુઝ આપશો કે માનતા નથી. કોઈ પણ બાળક ના માને, એની એટલી બુદ્ધિ કામ ન કરે. પણ તમે એને જે ચસ્કો લગાડશો, કે તમે ઇન્ટ્રોડ્યુસ કરશો, કે તમે પૈસા એના હાથમાં આપશો, એ દુકાને જઈને શું લેવાનું છે કે શું ખાવાનું છે તમને ખ્યાલ પણ નથી. ઘણા મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસમાં તો પૈસા બાળકોને આપે, બહાર જઈને પોતે જ કંઈ પણ લઈ આવે અને પોતે જ ખાતા હોય. પડીકા પાર્ટીઓ થતી હોય સ્કૂલમાં. આ ખરેખર બહુ જ નુકસાનદાયક છે. અને હું માતાઓને એ જ કહું છું, અચ્છા નથી માનતો, આ પોતે પૈસા કમાવા જાય છે, નોકરી કરે છે, ધંધો કરે છે તો હશે. ના ના સાહેબ, એવું કેમ કહો છો? મેં કીધું તો પછી પૈસા ક્યાંથી આવે છે? પડીકા આવે છે ક્યાંથી? પછી તમે કહો છો કે ઘરનું નથી જમતો, ક્યાંથી જમે? આ એમ્પ્ટી કેલરીઝ તમારી ભૂખ જ મારી દે. જ્યારે તમારી ભૂખ મારી દે તો તમે જે તમારા વિકાસ માટે જરૂરી છે, એક પ્રોટીન જરૂરી છે, કાર્બોહાઈડ્રેટ જરૂરી છે, ફેટ, હેલ્ધી ફેટ જરૂરી છે, મળે જ નહીં. તો બેલેન્સ ડાયટ ના મળે, છોકરા વારંવાર બીમાર થવાના છે. છોકરાનો વિકાસ પ્રોપર, ના મેન્ટલ વિકાસ ના ફિઝિકલ વિકાસ, આ બંને પર અસર કરે. અને મા બાપને અને ખાસ કરીને માતાઓને પણ મારી વિનંતી છે કે તમે જેમ આપણા સમયે હતું કે અમે ગલ્લામાં પૈસા જમા કરતા, કોઈ મહેમાન આવે ને 1-2 રૂપિયા 5 રૂપિયા આપી દેતા તો અમે ગલ્લામાં પૈસા જમા કરતા. તમે એ પૈસા જમા કરો, એના સારા માટે કંઈ પણ તમે લઈ આવીને આપો. તમે મહિનામાં ઠીક છે કે એકાદ વાર તમે કોઈ બહાર ભોજન કરી લીધું કે ફાઇન, પણ આ રોજની આદત છે ને રોનકભાઈ, એ લાંબા સમય પછી બાળકની હેલ્થને બહુ નુકસાન કરે. અને યસ, ડાયાબિટીસ કેપિટલ થઈ ગયું છે. ઓબેસિટીના કેસીસ ઇન્ડિયામાં, ઓબેસિટી મોટા એટલો વધી ગયો છે કેમ કે તરત જ ઓર્ડર કરે. આજે 2 સેકન્ડમાં તમે ઓર્ડર કરો, ઘરે ડિલિવરી. અને પેકેટ ફૂડ્સની આદત એવી લાગી જાય કે એ સમય ના જોઈએ, એને એડિક્શન, એને એક ઈચ્છા થાય કેમ કે એ ટેસ્ટી હોય. પણ બાળક તો સમજવાનું નથી. મા બાપને સમજવાની જરૂર છે કે કોઈ પણ હાલતમાં ગમે એટલું રડે, ગમે એટલી જીદ કરે, કે તમે ગમે એટલું પ્રેમ કરતા હોય, બધાય મા બાપને એની ઓલાદ વાલી જ હોય. અમારા મા બાપને પણ અમને વાલા જ હતા. પણ આજકાલનું પ્રેમ ઇઝ ડિફરન્ટ. આજકાલનું પ્રેમ એ છે કે જે બાળકે નહીં અમારે માની લેવાનું છે, જે બાળકે નહીં આપી દેવાનું છે. આ તકલીફ છે. એટલે હું એટલું જ કહીશ, 1 વર્ષથી નીચે નો સોલ્ટ. હવે તમને ખબર છે આમાં 5 ગણું વધારે સોલ્ટ છે પેકેટ ફૂડમાં. લિમિટ કેટલી હોવી જોઈએ પર ડે સોલ્ટની? 3 ગ્રામ પર ડે. લેસ દેન 6 છે. 6 વર્ષથી નાના બચ્ચામાં તો 3 ગ્રામ, એટલે 1 ટીસ્પૂન કરતાં પણ ઓછું. ને મોટાઓમાં 5 ગ્રામ પર ડે. એટલું સોલ્ટ. શુગર લેસ દેન 2 યર્સ 0 શુગર અપાય જ નહીં.
2 વર્ષથી નાના બાળકોને. એટલે હંમેશા હું કહું છું બધાય પેરેન્ટ્સને 0 શુગર, 0 સોલ્ટ અને 0 સ્ક્રીન, આ 3થી તમારા બાળકને બચાવો. આ ત્રણેય આજનો મોટો દુશ્મન છે તમારા બાળકની લાઈફમાં. ડૉક્ટર આપનો ખૂબ ખૂબ આભાર. મેમ, તમારી પાસેથી અંતમાં જાણવું છે, જો આદત પાડવા માટે આ પ્રકારનું સોલ્ટ વધુ પડતું, શુગર વધુ પડતું, પ્રિઝર્વ કરવા માટે પ્રિઝર્વેટિવ મટીરિયલ વધુ પડતું વપરાય છે, મૂળ મુદ્દા ઉપર તો જે આવે જ નથી. 5 રૂપિયાની અંદર કલરફુલ પડીકું, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, ડિસ્ટ્રીબ્યુટરની આવક, એનો નફો, પેલો દુકાનદારનો નફો, એકદમ રિટેલર લારીવાળાનો નફો, તો મટીરિયલ શું વપરાતું હશે? આપનો અભ્યાસ શું કહે છે? કયા પ્રકારનું મટીરિયલ વપરાય છે? એક્ઝેક્ટલી રોનકભાઈ, કારણ કે જે તમે આખી ડિસ્ક્રિપ્શન કહી, તો અમારા દેશમાં એક અનઓર્ગેનાઇઝડ સેક્ટર હોય છે, જ્યાં ના તો લેબલિંગની રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ થાય છે, ના તો જે બી ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય એની ક્વોલિટી, એની હાઇજીન, એની જે એટલે જ તો આ જે કલર્સની આપણે વાત કરી, એ પેટ્રોલિયમ બેઝડ કલર્સ યુઝ કરવામાં આવે છે, જે સિન્થેટિક, આર્ટિફિશિયલ અને જે નોન પરમિટેડ ફૂડ કલર જેને કહેવાય, એટલે સસ્તામાં સસ્તું હોય. સિમિલરલી જે ઓઇલ વપરાય છે એ કંઈ ગ્રાઉન્ડનટ ઓઇલ કે ઓલિવ ઓઇલ કે એવું નથી વપરાતું. તમે માનશો જે મોટા કંપનીઝ છે એ ઇન્ડિયાથી બહારની દેશોમાં, ડેવલપ્ડ કન્ટ્રીઝમાં સારું તેલ વાપરતા હોય છે. સેમ પ્રોડક્ટ જે માનો કે હોય તો સેમ પ્રોડક્ટ જે અમેરિકા યા યુરોપમાં વેચાય તો એમાં ગ્રાઉન્ડનટ ઓઇલ હોય ને આપણા દેશમાં પામ ઓઇલ હોય. તો એ રીતનું, કારણ કે આપણે અહીંયા મિક્સિંગ અલાઉડ છે. એવી રીતે જ સિમિલરલી ઇન્ગ્રીડિયન્ટ્સની જે ક્વોલિટી છે, જેમ કે આ જે કલર્સની આપણે આજે વાત કરીએ તો રેડ 40, ટાર્ટઝીન યલો, યલો 5, યલો 6, સનસેટ યલો, આ રીતની જે રોડામીન બી, અથવા તો આ જે બધી બેન્ડ કલર્સ છે, EUમાં, યુરોપિયન યુનિયનમાં આ બધી બેન્ડ છે અને આપણા દેશમાં હજી આવા કલર્સ વપરાય છે. આવી પામોલિન વાળી ઓઇલ વપરાય છે. તમે માનશો જેવી કંપનીઝ આપણા બેબી ફૂડ્સમાં હમણાં બહાર પડી ગયું છે, એટલે મેં નામ આજે લીધું. તો આપણા જે ઇન્ફન્ટ ફોર્મ્યુલા છે એમાં ડબલ માત્રામાં શુગર ઇન્ડિયામાં જે ઇન્ફન્ટ ફૂડમાં વેચાતું હતું, અને એ જ કંપની બીજા ડેવલપ્ડ કન્ટ્રીઝમાં માત્રા કરતાં ઓછી શુગર, નિયરલી 0 શુગરમાં વેચે છે. એટલે જે ઇન્ગ્રીડિયન્ટ, ઓફકોર્સ ઇન્ડિયાની જે માર્કેટ છે એ પ્રાઇસ સેન્સિટિવ છે, આપણે કન્ઝ્યુમર્સ જે છે, ગ્રાહકો પ્રાઇસ સેન્સિટિવ છે, પણ એના મતલબ એ નથી કે સ્વાસ્થ્ય સાથે છેડા થાય, સ્પેશિયલી છોકરાઓના સ્વાસ્થ્ય સાથે છેડા થાય. અને બીજું રોનકભાઈ, ગ્રાહકની જે અવેરનેસ છે, ગ્રાહકની જે જાગૃતિ છે, એ પણ ક્યાંક ને ક્યાંક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. લેબલ વાંચવાની પાછળની સાઈડ જે હોય, લખેલી હોય, જો માતાઓ કે પેરેન્ટ્સ ને જોવું જોઈએ કે ફર્સ્ટ 5 ઇન્ગ્રીડિયન્ટ્સ શું છે લેબલમાં. એમાં ક્યાંક ના ક્યાંક જો શુગર હોય અથવા તો સૌથી પહેલાં જે ઇન્ગ્રીડિયન્ટ હોય એ સૌથી પહેલાં લખેલું હોય અને એ રીતે ઇન ડિક્રીઝિંગ ઓર્ડર લખેલી હોય, તો ફર્સ્ટ 5માં તમે માનશો નહીં, કોઈ બી પણ જે જ્યુસની પેકેટ્સ તમે લો તો સૌથી પહેલાં એમાં વોટર હશે, પછી એમાં એસેન્સ હશે, ફ્રૂટની પલ્પ તો ક્યાંક 6 કે 7 નંબર ઉપર આવે છે. ઓટ્સ નૂડલ્સની આપણે વાત કરીએ, વચ્ચે મેગી બદનામ થઈ ગયું એટલે પછી ઓટ્સ નૂડલ્સ, ના આ નૂડલ્સ ને તે, તો તમે માનશો નહીં, અમે પરીક્ષણ કર્યું, એમાં 6% ઓટ્સ અને બાકીના 94% મેદા જ હતું. તો એ રીતે જે ટમેટો કેચઅપની જે આપણે વાત કરીએ તો એમાં એકચ્યુઅલી જે લાઇકોપીન કન્ટેન્ટ, જે ન્યુટ્રિટિવ ટામેટાની જે લાઇકોપીન કન્ટેન્ટ હોવું જોઈએ એની માત્રા નેગ્લિજિબલ, 10% કરતાં પણ ઓછી. તો ફ્રૂટ જ્યુસીસ જે નેચરલ, એડવર્ટાઇઝમેન્ટ્સ ક્યાંક ને ક્યાંક મિસલીડિંગ હોય છે, ભ્રામક વિજ્ઞાપન દ્વારા આકર્ષવામાં આવે છે છોકરાઓને.
તો આવી ઘણી બધી બિલકુલ. ઇશ્યુઝ અમને જોવા મળે છે મેમ, જેના લીધે આવા પેકેજ ફૂડ્સ જેમ આપણે વાત થઈ જી. કે એક ખાવાથી કંઈ નથી થઈ જવાનું, પણ આદત પડી જાય છે બિલકુલ. છોકરાઓને અને દરરોજ એ લોકો ડિમાન્ડ કરતા જી. હોય અને એક વ્યસન, એક એડિક્ટિવ થઈ જાય છે. જી. અને એટલા માટે જ આજે સ્કૂલમાં ઇનએટેન્ટિવનેસ, આ તો રેસ્ટલેસનેસ, ઇરિટેબિલિટી થઈ જાય. જે લોકોને ADHD નથી એ લોકો પણ એવી સિમ્પટમ્સ દર્શાવે. ઓટિઝમ મેમ, સ્પેક્ટ્રમ ડિસઓર્ડર જી, જે જી. લોકોનો હોય એ લોકોને એ વધી બિલકુલ, જતું હોય. સમયનો અભાવ છે, એટલે, એટલે આગળ વધુ છું. જી. ઘણી બધી ઇશ્યુઝ જી, પણ મેમ. ગ્રાહક મેમ, ગ્રાહકે જાગવું જરૂરી છે. ખેર, ફરી એકવાર કહું છું, કેમ કે તમારું બાળક દિવસ દરમિયાન પડીકા ખાય છે, તમને એમ લાગે છે કે ખાય છે, એને ટેસ્ટ ગમે છે એટલે ખાય છે. ટેસ્ટ કેવી રીતે એડ થાય છે આપ કાર્યક્રમથી સમજી ચૂક્યા હશો, પણ સૌથી મોટી સમસ્યા એ છે એ બધું ખાય છે ને એટલે પછી ઘરે બનાવેલો, માએ બનાવેલો રોટલો નથી ખાતો, કારણ કે એના પેટમાં જગ્યા નથી હોતી. પશુઓની ભાષામાં કહું ને તો પેટમાં ઓગાટ નખીએ છીએ આપણે, અને આ ઓગાટથી બચવું જરૂરી છે. અને નાસ્તાના પાસ્તા ભૂલથી પણ ચકાસણી વગર ના ખાતા, એવું ના થાય. એ પાસ્તા ખાવાની આદત, બાળકની આદત, એ બાળક અને પરિવારને પસ્તાવારૂપ સાબિત થાય.